ગાળા છંડી કરો. હગડ આય હુંદી આવે છે. અહીંથી રણમલજીના ઘોડા આગળ ગયા નથી. અને જો રણમલજી દહેરાના પાદરમાંથી ન નીકળે તો તમારી તરવારને મારું માથું વાટી નાખવા. આય હુંદી જ હગડ આવે છે. બાપુ પાકું થઈ ગયું. હગડ આય હુંદી આવે છે. પગેરું હગડ કાઢ્યા. રાવની ફોજ આવીને ધોડીની ડમરી ઉડતી આવે. હાથમાં જામગરી વાળી બંદૂક હતી. અને કીધું કે કોણ છે મારા દુશ્મનને હાચવવા વાળો? બોલાવો બધાને. કોઈ કીધું કાનમાં જઈને કે કોઈ નથી. બાપુ મને એવું લાગે છે કદાચ જો આશરો આપે તો ભોજો મકવાણો આપે, બાકી બીજું કોણ આપે? આયા બોલાવો ભોજાને. આયા ઇતિહાસ તમે જાણો છો, છતાં હું વાત મૂકું જૂની નો થઈ જાય એટલે ભોજા મકવાણાને ચોકમાં બોલાવ્યા દહેરાના. એમનામાં વાતું નથી રહેતી યાર. ભોજા મકવાણાને ચોકમાં બોલાવી અને એટલું કીધું ઈ કે રણમલજીને તમે આશરો આપ્યો છે? ઈ કે ના. ઈ કે અમારા પગેરું કીધું છે હગડ આય હુંદી આવે છે, તરવારું ગાળા છંડી થઈ ગઈ છે. આજ માની જા ભોજા મકવાણા,